ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં પીવાના પાણી મુદ્દે મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં પૂર્વ પ્રમુખ અને ફાયરના ચેરમેનના વોર્ડમાં જ લોકોએ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હોય તેમ સ્લમ વિસ્તારમાં જ પીવાનું પાણી નહીં મળતા આખરે રોષે ભરાયેલી મહિલાઓએ ભરૂચ નગરપાલિકામાં પહોંચી પીવાના પાણીની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો। મારું નામ મનીષ છે, મેં ચિંગસપુરા હરિજનવાસમાંથી આવું છું। આપણે અમારો પાણીનો પ્રોબ્લેમ ઘણા ટાઈમથી છે, પણ આ લોકો નગરપાલિકામાં કોઈ સોલ્યુશન લાવતા નથી। વારંવાર રજૂઆત કરવા છતાં બી આ લોકો કોઈ પાણીનું સોલ્યુશન આવતા નથી। 2 દિવસ અમે રજૂઆત કરીએ છીએ તો 2 દિવસ પાણીમાં 2 દિવસ પાણી આવે, 2 દિવસ પછી પાણી 1 દિવસ આવે, પાછું 2 દિવસ ના આવે। વારંવાર આ રીતના હેરાનગીરી ચાલે છે। અમે આજે નગરપાલિકા ઓફિસમાં આવ્યા છે, સંસદભાઈને મળીને અહીંયા બેનની હાથે રજૂઆત કરી છે। એ લોકોએ જોવા મોકલ્યો। હમણાં 1 મહિના પહેલા બી ગટરનું પાણી અમારે જોઈન્ટ થઈ ગયેલું, તે ગટરનું પાણીનું બી સોલ્યુશન અહીંયા આવીને બતાવ્યું હતું કે આ પાણી તમે જુઓ। પછી એ લોકો આવીને પાછું ચેક કરી જાય છે। વારંવાર રજૂઆત કરીએ છીએ તો એવું કહે છે કે પાઇપ ફાટી ગયા છે, પાઇપ ફાટી ગયા છે। આપણે અમારે કાયમ માટેનું સોલ્યુશન જોઈએ છે, એ પ્રકારની અમારી ન્યાય છે। જોકે ભરૂચ નગરપાલિકાની કેબિનમાં પ્રમુખ નહીં મળતા આખરે મહિલાઓએ વિપક્ષને સાથે રાખી વોટર વર્ક્સ કમિટીના ચેરમેનને ઉગ્ર રજૂઆત કરી હતી અને પાણીની સમસ્યા હલ કરવામાં આવશે એવું આશ્વાસન આપી મહિલાઓને પરત મોકલી હતી। છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે। વારંવાર ત્યાંના સ્થાનિક રહીશોએ અહીંયા નગરપાલિકા ખાતે રજૂઆત કરેલ છે। રજૂઆત જ્યારે કરેલી હતી એના પછી 1-2 દિવસ સુધી અમે પાણી વ્યવસ્થિત આપેલું, પણ જ્યારે રજૂઆત થાય છે એ સમયે જ પાણી મળે છે। પછીના દિવસોના અંદર પાણીની સમસ્યા વકરતી રહે છે। થોડા દિવસ પહેલા જ ત્યાંના સ્થાનિક રહીશોએ ગટરનું પાણી અને પીવાનું પાણી જે મિક્સ હતું એ પાણીની બોટલ ભરીને લાવીને નગરપાલિકા ખાતે બતાવી હતી અને નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી, પણ નગરપાલિકાના કહી શકાય કે સત્તાધીશો અને જે વહીવટી તંત્ર છે તેમણે કોઈ પણ હજુ સુધી ત્યાં મુલાકાત લીધી નથી અને એનું નિરાકરણ લાવ્યા નથી। આજરોજ ફરીવાર ત્યાંના સ્થાનિક રહીશોએ વિપક્ષની ઓફિસમાં આવીને રજૂઆત કરી। અમે સભ્યોએ વોટર વિભાગના અંદર જઈને એમના વતી રજૂઆત કરેલી છે અને એમને નગરપાલિકાના વોટર વિભાગમાં અમે એમને કીધું છે કે વહેલામાં વહેલા એમનું પાણીની સમસ્યાનો નિકાલ લાવો। જો નિકાલ નહીં આવે તો નગરપાલિકાના અંદર વિપક્ષ જાતે જ એમના વિસ્તારમાં જઈ મુલાકાત લઈ પાણીનું કનેક્શન જો બીજી લાઈન જતી હશે તો ત્યાંથી અમે આપીશું। પણ અમને નગરપાલિકાના અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવેલું છે કે આજે સાંજે જઈને એમને વિસ્તારની મુલાકાત લઈને વહેલી તકે પાણીનું નિરાકરણ, જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે અમને બાંયધરી આપેલ છે।